દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ ખાતે મેસમાં ખાવામાં ચીવડા, ઈયળો અને કાંકરા નીકળતા આજે યુવરાજસિંહ જાડેજા કોલેજ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। દિવાળીપુરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેસની ફી 2450 રૂપિયા દર મહિને આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન આપવામાં આવતું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા હતા કે ખાવામાં જીવડા, ઈયળો અને કાંકરા નીકળતા હોય છે। વિદ્યાર્થીઓ અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે યુવરાજસિંહ જાડેજા સરકારી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને કોલેજના અધિકારીઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ મળ્યા ન હતા। વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખાવાની સાથે સફાઈની સુવિધા પણ અહીંયા મળતી નથી, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વધુમાં યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું, બરાબર છે, કારણ કે જે ફોટોગ્રાફ છે એમાં કોઈ પણ જાતનું એમાં નથી। ફોટોગ્રાફ એઆઈ ના જમાનામાં જનરેટ બી થઈ શકે છે, કોઈ પણ ક્યાંથી પણ ફોટોગ્રાફ લાવી શકે છે। મને તપાસ કરવાનો સમય આપો, હું ચોક્કસ તપાસ આજે ફોટોગ્રાફ આપણે ત્યાં નથી મને એક કોઈ પણ ફોટો તમે ક્યાંથી લાવી શકો? હાઉ કેન યુ સે? કેવી રીતે કહી શકું કે અમારા જ ફોટો છે? એટલે આવી ગંદકી થાય છે અહીંયા આગળ તમારે શું કામ થવું? અને થતી હોય તો અમે ચોક્કસ એને પગલાં લઈએ છીએ। ગંદકીનો કોઈ સવાલ જ નથી। દાળ ભાતના ફોટા છે, એમાં કંઈ પણ છે, કઈ રીતે કહી શકું કે મારા ત્યાંના જ છે? એકચ્યુઅલી હું આજે આવી છું, હું રજાઓ પર હતી ગઈકાલે, અને આજે મને થોડો સમય આપો, હું તપાસ કરી લઉં છું। અમે હંમેશા વિદ્યાર્થીઓની સાથે જ છીએ। અમારું પોતાનું સુપર ચેકિંગ હોય છે, અમારી પાસે કમિટી છે, સ્ટુડન્ટની પણ કમિટી છે, એ લોકો હંમેશા એમનું ધ્યાન રાખતા જ હોય છે કે આવું કંઈ પણ કમ્પ્લેન હોય તો અમે નોટિસ પણ આપીએ છીએ। અમે એમની પાસેથી અમારી પાસે સ્ટેપ્સ છે, બરાબર છે। એટલે અમે ક્યારેય પણ અમે વિદ્યાર્થીઓના હિતમાં જ હંમેશા કામ કરીએ છીએ। અમારે આવું ને જરૂર છે। શું નામ આપનું મેડમ?